નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે અને વાત કરીએ તો રાજકોટ શહેરમાં વૃદ્ધોને વાતોમાં વળગાવી લૂંટ આચરતી મદારી ગેંગના બે શખ્સો ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે, જેમાંથી એક વાંકાનેરનો બહાદુર દાસ સુરમનાથ પરમાર અને બીજો દે ગામનો દેવાનાથ અજાનાથ બામણિયા હોવાનું સામે આવ્યું છે. આ મદારી ગેંગ સફેદ કલરની વેગનાર કારમાં આવી અને વૃદ્ધોને વાતોમાં વળગાવી લૂંટ આચરતી હતી. બે વૃદ્ધો પાસેથી રોકડ, દાગીના, ઘડિયાળ, મોબાઈલની લૂંટ ચલાવનાર આ ગેંગના બે સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે અને ચોરીનો મુદ્દામાલ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા સર, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા સર, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરા સર દ્વારા રાજકોટ શહેરના અનડિટેક્ટ વાહન ચોરીને ડિટેક્ટ કરવાની સૂચના કરી હોય, જે અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતી. આ દરમિયાન ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમઆર ગોંડલિયા, પીઆઈ ડામોર તથા પીઆઈ સીએચ જાદવની રાહબરી નીચે પીએસઆઈ અશ્વિન ગરચરની ટીમ દ્વારા આ બે બાઇક ચોરમાં શખ્સોને પકડવામાં આવેલ છે. આ શખ્સોના નામ છે જયમલ મુરુભાઈ સુંડાવદરા, જે દેગામ પોરબંદરનો રહેવાસી છે, અને એક છે લખમણભાઈ અરબમભાઈ ખૂંટી, જે ખીરસરા પોરબંદરનો રહેવાસી છે. આ બંને પાસેથી કુલ 10 ચોરીના બાઇકો કબજે કરવામાં આવેલ છે, જેની કિંમત છે 2,57,000 રૂપિયા. હાલ આ આરોપીઓને પકડીને સંલગ્ન પોલીસ સ્ટેશન સોંપી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. આ બે જણા હાલ છે, જયમલ અને લખમણ. બીજા કોઈ હજી સુધી એવા તપાસ આ લોકોના જોવો ને તો બંનેના ગુનાહિત ઇતિહાસમાં બંને વિરુદ્ધ જયમલ મુરુભાઈ સુંડાવદરા વિરુદ્ધ દેવભૂમિ, દ્વારકા તથા પોરબંદર જિલ્લામાં 6 ગુના દાખલ છે, જેમાં પ્રોહિબિશન અને લૂંટ છે. અને આ ઉપરાંત લખમણભાઈ અરબમભાઈ ખૂંટી વિરુદ્ધ પણ સેમ આવી રીતે 6 ગુના દાખલ છે, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકામાં લૂંટ અને પ્રોહિબિશનના. એટલે જેથી તેઓ આ ઉપરાંત અત્યારે આપણે જે બાઇકો કબજે કર્યા છે તેમાં જામનગર જિલ્લાના પડાણા પોલીસ સ્ટેશન, સી ડિવિઝન પોલીસ સ્ટેશન, રાજકોટ શહેરમાં તાલુકા, બી ડિવિઝન અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના